સુરતમાં વધી રહેલા સાયબર ફ્રોડની ઘટના વચ્ચે અન્યની કંપનીના નામે બેંક એકાઉન્ટ ખોલી સાયબર ફ્રોડના રૂપિયાની હેરાફેરી કરનારા કોલેજિયન સહિતના ઠગોને સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા. સુરત પોલીસ કમિશનર પંપસિંહ ગેહલોત દ્વારા સાયબર ક્રાઇમની વધી રહેલા ગુનાઓ અટકાવવા સૂચનાઓ આપી હતી. જેને લઈને સાયબર ક્રાઇમના નાયબ પોલીસ કમિશનર વિશાખા જૈનની ટીમ સતત કામગીરી કરી રહી છે. તો રાજસ્થાનને હાલ સુરતમાં પાણીસરા ખાતે રહેતા મહેશસિંહ રાજપુરોહિતે ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે આરોપી મોટા વરાછા ખાતેના શ્રી ફાર્મ પાસે એપલ હેવનમાં રહેતા મંથન સુરેશ કોકડિયા સહિતના તેઓની સિદ્ધિવિનાયક નોવેલ્ટી ફંડનો ઉપયોગ કરી કુટલેખનવાળું બનાવટી ઉદ્યમ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ બનાવી તેના ખરા તરીકે ઉપયોગ કરી દુકાન બહારના ફોટા મેળવી તેના આધારે એક્સિસ બેંકમાં અકાઉન્ટ ખોલાવ્યા બાદ પીઓએસ દ્વારા સાયબર ફ્રોડના રૂપિયાની અજાણ્યા દ્વારા હેરાફેરી કરાઈ હતી. જે ફરિયાદના આધારે સાયબર ક્રાઇમની ટીમે ત્વરિત તપાસ હાથ ધરી સાયબર ફ્રોડના રૂપિયા હેરાફેરી કરનાર આરોપી એવા કોલેજિયન મંથન સુરેશ કોકડિયા, મોટા વરાછા શુભમ એવન્યુમાં રહેતા વેપારી પ્રિયાંશુ વિપુલ જેઠાલાલ મહેતા અને લસકાણા એલિગન્જ હાઉસમાં રહેતા ઉદય જયંતિ ધડુકને ઝડપી પાડી તમામ સળિયા પાછળ ધકેલી દીધા છે. बोगस उद्यम सर्टिफिकेट के बेसिस पे पीओएस मशीन लेकर उस पीओएस मशीन को हरियाणा में जो एटीएम क्लोन करे हुए एटीएम कार्ड से जो लोग पैसे विड्रॉ करते हैं उन लोगों को उनको कुरियर से भेजा जाता था और उनको वहाँ से बेचकर फिर अपने अकाउंट में पैसे लेकर फिर अपना कमीशन काट कर कैश डिपॉजिट मशीन से वापस हरियाणा में जो हमारा वांटेड आरोपी है उसको बेचने का काम करने वाली जो गैंग है उसमें से 3 आरोपियों को हमने सूरत शहर साइबर सेल ने कल पकड़ा है. वो तीनों का पहले का नाम मंथन है जिसने अपने नाम पर पीओएस मशीन ली थी बोगस उद्यम सर्टिफिकेट के बेसिस पे. दूसरा है उदय धड़ुक जिसने मंथन से वो पीओएस मशीन लेकर हरियाणा में कुरियर किया था. वो तीसरा है प्रियांशु जो पैसे विड्रॉ करके सीडीएम मशीन के थ्रू जो वांटेड आरोपी है हरियाणा में उसको बेचता था. હાલ તો અન્યની ફર્મના નામે આચરેલી ઠગાઈ ઘટના લઈને અન્ય ફર્મના માલિકોમાં પણ ફફડાટ જોવા મળ્યો છે. આ ઠગોએ આવી રીતે અન્ય કોઈને તો શિકાર બનાવ્યા નથી ને. આ તો સાયબર ક્રાઇમે 3 ઠગોની વધુ પૂછપરછ હાથ ધરી છે.